નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। નોકરિયાત અને ધંધાદારી વર્ગ હોય તો એને દર મહિને હપ્તા, ઘરના ઈએમઆઈ કે ખર્ચાના ચૂકવણી માટેનું સાયકલ એ સેટ કરેલું હોય છે। એમાં જો 10 દિવસ પણ પગાર પડવામાં વહેલા મોડી થાય તો આપણે એ જાણીએ છીએ કે પગારદારની સ્થિતિ એ થાય શું। નોકરી ધંધામાં તો કામ કરીએ એટલે વળતરમાં પગાર મળે એ નક્કી છે, પણ ખેતી એક એવો વ્યવસાય છે જેમાં મહેનત કરો અને અંતે ખબર પડે કે જે પરસેવો પાડ્યો એના પર પાણી ફરી વળ્યું છે, એટલે એનું કંઈ ઉપજવાનું પણ નથી। આવી સ્થિતિ અત્યારે રાજ્યમાં એ ગુજરાતના ખેડૂતોની છે। છેલ્લી 7 સિઝનમાં સતત થયેલા માવઠાના કારણે ખેડૂત વિચારતો હોય કે આ નહીં ને આવતી સિઝનમાં એનું સાટું વાળી દેશે, તો એવું પણ શક્ય અત્યાર સુધી બન્યું નથી। સર્વેમાં થતો વિલંબ અને વળતરની જટિલ પ્રક્રિયા વચ્ચે ખેડૂત એવો પીસાય છે કે ન ઘરનો ન ઘાટનો થઈ જાય છે। પાક નુકસાન પછી જ્યાં સુધી સર્વે ના થાય ત્યાં સુધી ખેતરમાંથી બગડેલો પાક હટાવવો કે કેમ એની મૂંઝવણ તો બીજી તરફ નવો પાક વળતર ન મળે ત્યાં સુધી કેવી રીતે લેવો એ અસમંજસ પણ હોય છે। સરકારે 7 દિવસમાં સર્વેની જાહેરાત તો કરી નાખી, પણ અઠવાડિયામાં જ તમામ જગ્યાએ સર્વે થઈ જાય તેવી શક્યતાઓ કેટલી છે એ પણ સમજવાનો વિષય છે। ખેડૂતોના કપરા સમયમાં કોંગ્રેસની માંગ છે કે સરકાર ધિરાણ માફ કરે અથવા તો વ્યક્તિગત સર્વે વિના જ સહાયની જાહેરાત કરે। ત્યારે અહીંયા મુદ્દો એ છે કે સર્વે અને સહાય મળે ત્યાં સુધી ખેડૂતોની મુશ્કેલીઓનું સમાધાન છે શું, મહામંથનમાં ચર્ચીશું। ગુજરાતમાં કિસાન સંઘ પછી કોંગ્રેસ પણ એ માંગ કરી રહી છે કે ગુજરાતના ખેડૂતોનું દેવું એ માફ થવું જોઈએ। છેલ્લા 5-7 વર્ષોમાં ગુજરાતના ખેડૂતે જે ભોગવ્યું છે અથવા તો એના પર જે વીતી છે એ ભારતના બીજા કોઈ પણ રાજ્યના ખેડૂત પર, જે ગુજરાતના ખેડૂત પર વીતી છે એવી નહીં વીતી હોય, એની સાથે એવું કુદરતે નહીં કર્યું હોય એ સ્થિતિ આજે તો આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ। પણ દેવા માફી એક એવો વિષય છે કે સરકાર લોકસભામાં 3 મહિના પહેલા એવું સ્વીકારી ચૂકી કે ગુજરાતના ખેડૂતની માથે, એક ખેડૂતના માથે 56,000 રૂપિયાનું એ દેવું છે। ગુજરાતના એવું કહે છે કે 53-54 લાખ એ ખેડૂતો છે, પણ સરકારનો આંકડો એવું કહે છે કે ગુજરાતના એ 55 લાખ ખેડૂત ખાતેદારો છે જેમણે પાક ધિરાણ એ લોન બેંકોમાંથી, મંડળીમાંથી લીધી છે, અને એના કારણે ગુજરાતમાં એ ખેડૂતોનું રકમ વાઇઝ જો દેવું જોવો તો 14,000 કરોડ રૂપિયા એ દેવું અત્યારે બોલે છે। પણ જ્યારે ખેડૂતની દેવા માફીનો વિષય હોય ત્યારે એ ખેડૂતની પરિસ્થિતિને પણ સમજવી એ જરૂરી છે। રાજકારણ એની તરફ છે। આમ તો આપણા ભારતમાં 2017 અને 18 એ એવા 2 વર્ષો હતા। વીપીસીના એ 1990 થી દેવા માફીની શરૂઆત કરી, કોંગ્રેસે 2008માં કર્યું, એના પછી 2017 અને 2018 આ 2 એવા વર્ષો હતા કે 8 રાજ્યોમાં એ વિધાનસભાની ચૂંટણીઓ થઈ। એ પક્ષો ચૂંટણી જીતા જેમણે એ ખેડૂતોના દેવા માફીનું વચન આપ્યું હતું। એ વચનમાં કોંગ્રેસને પંજાબ પણ ફળ્યું, ભાજપને 2017માં ઉત્તર પ્રદેશ પણ ફળ્યું, અને તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ જેવી સ્થાનિક પાર્ટીઓ એ પણ તેલંગાણા જેવા રાજ્યમાં ફરી સત્તા એ બનાવી ગઈ। તો લોકોને એવું લાગ્યું, એ નેતાઓને એવું લાગ્યું, પક્ષને એવું લાગ્યું કે ભાઈ કોઈના કોઈ રીતે જો દેવા માફીની વાત થાય તો આ ખેડૂત છે એ આપણી તરફ આવી શકે। એમાંય 2018નું વર્ષ આવ્યું તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણી આવી, તો 2017ના એ હિટ ફોર્મ્યુલાના કારણે કોંગ્રેસ એ ચૂંટણીના મેદાનમાં ઉતરી હતી। આપણને બધાને ખબર છે કે એકમાત્ર ખેડૂતોની દેવા માફીના વાયદાના કારણે આ 3 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બની હતી। તો ક્યાંક ક્યાંક એ વાતો આવતી રહે છે, પણ આપણા ગુજરાતના ખેડૂતને એ દેવા માફીનો એને લાભ ક્યારે મળશે, એના નસીબમાં છે કે નહીં એ ખબર નથી। 7 વર્ષ પહેલા જ્યારે નાણામંત્રી નીતિનભાઈ હતા, એમને અમારા એક પત્રકારે પૂછ્યું કે ભાઈ આટલું બધું ચાલે છે, ખેડૂતોની માથે આટલી બધી વીતી છે, લગભગ તોકતે વાવાઝોડા પછીની એ વાત છે, તો એમણે કીધું કે ભાઈ ગુજરાતમાં તમે ખેડૂતોને દેવા માફી કરો ને એમને કંઈક રાહત કરો। એ વખતે એમણે સ્પષ્ટ ના પાડી હતી, અને સમય એવો હતો કે એ સમયે
ખેડૂતોના દેવા માફી એ રાજકારણનો સૌથી મોટો એ મુદ્દો એ આપણા દેશમાં ચાલતો હતો ને એવા સમયે મને આ વાત એ યાદ આવે છે. પણ આપણી કમનસીબી એ છે કે ખેડૂતને રીઝવવાનો પ્રયત્ન પણ એ ચૂંટણી ટાણે થાય છે. નેતાઓ ચૂંટણી જીતી જાય, જનતા બિચારી એ 5 વર્ષમાં શું એના ઉપર વીતતી હશે, એ ખેડૂતોની ઉપર એ 5 વર્ષોમાં શું વીતે છે એ વાયદા અને વચનોથી પર એની જિંદગીને પણ જોવાનું હું માનું છું કે ચૂંટણી સિવાયનો પણ સમય છે. ચાહે ગુજરાતમાં અત્યારે ચૂંટણી હોય કે ના હોય, ચાહે એની માંગ એ કિસાન સંઘ કરે, ચાહે એની માંગ એ કોંગ્રેસ કરે, વિપક્ષ કરે, એ સરકારે એ વાતને એ મૂલવવી જોઈએ. મહારાષ્ટ્રમાં અત્યારે દેવા માફી માટે ખેડૂતો એ આંદોલન કરી રહ્યા છે. ગુજરાતનો ખેડૂત સૌથી વધારે સહિષ્ણુ છે. ગુજરાતનો ખેડૂત એ ક્યારેય સરકારની પાસે કંઈ લેવા માટે લાઈનમાં ઉભો રહે એવો છે નહીં. ના તો એ દેવા માફી જેવી વાતે એ હાથ લાંબા કરે કે હાથ ઊંચા કરે એ માયલો એ ગુજરાતનો ખેડૂત છે નહીં. અને એના મોઢામાંથી એ શબ્દો પણ હું માનું છું કે ક્યારેય નીકળવાના નથી. પણ સર્વે અને સહાયની વચ્ચે ગુજરાતનો ખેડૂત અત્યારે જે ભોગવી રહ્યો છે, અત્યારે એના ઉપર જે વીતી રહી છે, હું માનું છું કે એના માટે તત્કાલ કંઈક એ થવું જોઈએ. તો એ કદાચ ખેડૂતની પોતાની માંગ પણ હશે, એના જનપ્રતિનિધિઓ પણ માંગતા હશે કે કૃષિ પ્રગતિ જેવી એપ્લિકેશન પર જો ગુજરાતનો કોઈ ખેડૂત જાતે જઈને સર્વે કરી નાખે, એનું એ ક્ષેત્રફળ લખી નાખે, એનું નુકસાન આપે, વિડીયો અને ફોટોને અપલોડ કરે ને એની પોતાની જે માહિતી છે ખેડૂત તરીકેનું એનું જે ઓથેન્ટિકેશન છે એ કરે તો એ વાત એ સરકાર સુધી પહોંચી જાય. ખૂબ સારી વાત છે. અગાઉ એક પ્રવક્તાએ પણ આ વાત કરી હતી. આજે મેં કૃષિ વિભાગના અધિકારીઓને પણ કીધું કે ભાઈ તમે આવો અને આવડું મોટું પ્લેટફોર્મ છે એ ખેડૂતોને શીખવાડો કે કેવી રીતે તમે એક ખેડૂતે જાતે સર્વે કરી શકે. ભાઈ નથી બોલાવા એને તમને એના ખેતરમાં. ખેડૂત જેવી નિષ્ઠાવાન જાતિ પર હું માનું છું કે સૌથી વધારે ટ્રસ્ટ કરવા જેવી જાતિ પર આ પ્રયોગ કરવા જેવો છે કે ભાઈ તમે કહો કે તમારું નુકસાન કેટલું થયું છે. હું નથી માનતો કે એ એના હક સિવાય વધારાનું કશું એ એપ્લિકેશનમાં અપલોડ કરે, એ કમ્પ્યુટરમાં નાખે, એ પ્રકારનો ગુજરાતનો ખેડૂત છે નહીં. મેં કીધું કે ના એ હાથ લંબાવે, ના એ હાથ ઊંચા કરે, ના એ લાઈનમાં ઉભો રહે. ખબર નહીં કૃષિ પ્રગતિ વિશે સરકાર ગાઈડલાઈન તો ખૂબ જાહેર કરે છે, કૃષિ વિભાગ ગાઈડલાઈન તો જાહેર કરે છે, પણ કોઈ એવું કહેતું નથી કે હા ચાલો હું તમારા ટીવી ઉપર આવું છું અને ખેડૂતોને સમજાવું છું, શીખવાડું છું કે કેવી રીતે જાતે જ એ ખેડૂત એ પોતાનો સર્વે કરી શકે. પણ મુદ્દો એ સંવેદનાનો છે, લાગણીનો છે, એ વ્યવહારનો છે, એ વર્તનનો છે જે તમે કાયમ કીધા કરો છો, જેના ઉપર તમે મુસ્તાક છો. આપણો આજનો વિષય છે સર્વેથી સહાય સુધીની મુશ્કેલીનું સમાધાન આખરે છે શું. આપણી પાસે 6 વક્તાઓ છે. ઘનશ્યામભાઈ ગઢવી છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. એક ખેડૂતની દીકરી છે, હું સુરતથી એમને જોડીશ, ખુશી પટેલ છે. એમનો એક વિડીયો પણ જબરજસ્ત વાયરલ થયો છે. ગુજરાતના ખેડૂતની સાચી પરિસ્થિતિ બહુ જ લિમિટેડ સેકન્ડ્સમાં કેવી હોય એવો એ વિડીયો છે. હું મારી ટીમને કહીશ કે વિડીયો પણ શોધીને રાખે, વિડીયો પણ ચલાવીશું. રઘુભાઈ રાઠોડ છે, કોડીનારના ખેડૂત છે. ઉદયસિંહ ગોહિલ છે, એ ઉનાના ખેડૂત છે. અને હરેશભાઈ ઠુમ્મર છે, એ પોતે સાવરકુંડલાના ખેડૂત છે. સૌથી પહેલો સવાલ રઘુભાઈ તમને કરું છું કે આ બધી મુશ્કેલીઓમાં તમારા વિસ્તારમાંથી એ માંગ ઉઠી છે કે સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ. મેં કીધું કે ગુજરાતનો ખેડૂત એ કોઈ જગ્યાએ લાઈનમાં ઉભો રહે એમ નથી, ના એ હાથ લાંબો કરે, ના એ આંદોલન કરે અને રસ્તા ઉપર નીકળે ને હાથ ઊંચા કરે. હું તમારો મત જાણવા માંગુ છું કે એ દેવા માફીની માંગ કોઈએ પણ કરી હોય, પણ એક ખેડૂત તરીકે તમે શું અનુભવો છો? નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂત છું, ગીર સોમનાથ જિલ્લામાંથી આવું છું. આજે આપણે દરેક મીડિયા, સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જાણીએ છીએ કે ભાઈ ખેડૂતોની ખૂબ જ માંગ છે કે ભાઈ અમને વળતર ચૂકવો, અમને રાહત પેકેજ આપો. પણ ખેડૂત એ પોતાની જાતે જ્યાં સુધી પહોંચી શકાય, જ્યાં સુધી શક્તિથી કામ કરી શકાય,
ત્યાં સુધી એ પોતે કોઈની પાસે અપેક્ષા રાખતો નથી. પણ આ વર્ષે એવું થયું કે ભાઈ કમોસમી વરસાદ થાય તો 1-2 ઇંચ થાય, વળી પાછું ખુલ્લું થઈ જતું. પણ આ વખતનો જે વરસાદ પડ્યો છે, વરસાદ જે પડ્યો એ જાણે કે નૈઋત્યનું ચોમાસું નિયમિત બેઠું હોય એવા પ્રકારનો પડ્યો છે. માત્ર ખેડૂતો 20% પોતાની કામગીરી સંભાળી શક્યા હતા, પોતે 20% ખેડૂતોએ પોતાનો પાક લણી શક્યા હતા. બાકીનો 80% ખેડૂતો છે એ પોતાનો પાક લણવાની તૈયારી કરી રહ્યા હતા, અને કેટલાકે પોતાની માંડવી છે, સોયાબીન છે, કપાસ છે, અને ઢોર માટે જે ચારો આવીએ છીએ જુવાર, એ પણ કાપણી કરી અને પોતાના ખેતરમાં જ પડ્યું હતું. સૌથી વધારે મુશ્કેલી તો એ છે કે ખેડૂત છે પશુપાલક પણ છે. આજે ખેડૂતને ચારો બગડી જાય એટલે પોતાનું આખું વર્ષ બગડી જાય, અને ચારા ઉપર એનો મોટો આધાર રહેલો હોય છે. એટલે ખેડૂત છે નિસહાય થઈ ગયો છે. ખેડૂતને હવે કોઈ આશા દેખાતી નથી કે પોતે જે આવક હતી, ધારો કે દૂધ ડેરીમાં પોતાનું દૂધ ભરાવતો હોય. ચલો, એ સમજી ગયો ગુજરાતના ખેડૂતની સ્થિતિ, આપણે એની પણ વાત કરશું. મેં તમને તમારો મત પૂછ્યો કે ખેડૂત તરીકે તમે શું અનુભવો છો જ્યારે કિસાન સંઘ અને કોંગ્રેસે માંગ કરી રહી છે કે ભાઈ ખેડૂતોના દેવા તમે માફ કરી દો? ખેડૂતોના દેવા સરકારે જેટલી સહાય થાય એટલી કરવી જોઈએ. સરકાર પાસે સેટેલાઇટ દ્વારા જો મગફળીની નોંધણી કરે ટેકાના ભાવમાં, ત્યારે સેટેલાઇટ દ્વારા તે સર્વે કરાવીને બધું જ કરી શકે છે. તો આજે પણ ખેડૂતોના ખેતરો ઉપર સેટેલાઇટ દ્વારા સર્વે કરી અને એને સહાય ચૂકવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. ફાઇન, ચાલો. દબાતા પગલે તમે પણ ધીમા ધીમા સ્વરે એવું કહો છો કે સહાય કરવી જોઈએ અને સર્વે કરાવવો જોઈએ, પણ તમારો સ્પષ્ટ મત એ નથી કે સરકારે દેવા માફી કરવા જોઈએ. ઓકે, ચાલો. હરેશભાઈ, તમને પૂછું છું, તમારે ત્યાંથી પણ એ માંગ જબરજસ્ત ઉઠી છે, હરેશભાઈ ઠુમ્મર, કે ભાઈ સરકાર કંઈક એવી નક્કર કામગીરી કરે અને ખેડૂતોને આજના સમયે મદદ કરે. જી, સાવરકુંડલા તાલુકો અને આજુબાજુના તાલુકામાં સતત 8 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. એમાં ચીનને તો પૂછો ગયો છે ઘાસચારો. એટલે મારી તો સરકારશ્રીને એવી વિનંતી છે કે મંત્રીઓએ સર્વે કરી લીધો છે, હવે કઈ સર્વે કરવાની જરૂર નથી. મંત્રીઓ બધા રૂબરૂ જોઈ લીધું. વરસાદ પડ્યો છે, 8 ઇંચથી માંડીને 15 ઇંચ સુધીના આંકડા આવ્યા છે. તો એને તાત્કાલિક અઠવાડિયાની અંદર સહાય આપી દેવી જોઈએ, તાત્કાલિક ધોરણે. કારણ કે સર્વે કરવાની કઈ જરૂર નથી. ડિજિટલ ખેડૂતોને કઈ ભાવે નહીં ખેડૂતો પોતાનો સર્વે કરતા, કારણ કે અત્યારે ખેડૂતીમાં બધા ભણેલા નથી. એટલે તાત્કાલિક સહાય આપવી જોઈએ. અને દેવા માફીની વાત કરતા હતા, હું તો એવું કઉ છું કે અત્યારે હું મંડળીનો પ્રમુખ છું, અમારી મંડળીનું 8 કરોડનું ધિરાણ છે. ભાઈ હરેશભાઈ સિવાયના લોકો નહીં બોલે પ્લીઝ, એમનો અવાજ સંભળાય. હા, તમે કહો છો કે મંડળીના તમે પ્રમુખ છો અને કેટલું શું 8 કરોડ રૂપિયા શું? 8 કરોડનું અમારી મંડળીનું ધિરાણ છે. મને દરરોજ 15 થી 20 ખેડૂતોનો ફોન આવે છે કે હરિભાઈ આમાં શું સહાય, કઈ સરકાર સહાય આપશે. અને દેવા માફીનું હું તો કહું સહાય આપવી જોઈએ, અને દેવા માફી પછી માર્ચની અંદર દેવા માફી આપી દો ખેડૂતોના ધિરાણની, મંડળીમાંથી લીધા હોય કે બેંકમાંથી લીધા હોય. ઓકે, મારો મત એવો છે. અને ઘાસચારો અત્યારે હાવ નાશ પામ્યો છે, એટલે એને માટે બાળકોને અલગથી સહાય આપવી જોઈએ. ઓકે, ચલો. ઉદયભાઈ, તમારો શું મત છે? ઉદયસિંહ, તમારો શું મત છે? જય માતાજી. સૌપ્રથમ તો આ વીટીવી ના માધ્યમથી જે ખેડૂતોની વેદના સાંભળે છે એ બદલ વીટીવી ન્યૂઝ ને હું ધન્યવાદ કરું છું. જી. ને સૌપ્રથમ તો હું એક ખેડૂતનો સંતાન છું સાહેબ. જી. અને ખેડૂતની વેદના તમે સાંભળો કે ખેડૂત છે તે હંમેશા અંગ્રેજી મહિનો નથી ગણતો સાહેબ. જી. એ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ નથી ગણતો. એ કારતક, માગસર, પોષ મહિનો એવી રીતનો ગણીને ચાલે છે. તો આજે તમે વૈશાખ મહિનાથી પાછળ થોડાક જાઓ તો વૈશાખ મહિનાની અંદર ખેડૂતનો પાક તૈયાર હતો ખેતરમાં 70%. ત્યારે વૈશાખ મહિની અંદર જોરદાર વરસાદ આવ્યો, ખેડૂતનો પાક 70% નિષ્ફળ ગયો. અને એ વરસાદની અંદર ખેડૂતોએ હૈયે ધારણા રાખી અને પાછું વાવેતર કર્યું. વાવેતર કર્યું પછી ફરી પાછો ઉગાવો થયો. અને ફરી વાર એવું થયું કે વરસાદ ખેંચાણો
હા. વરસાદ 1.5 મહિનો સુધી ખેંચાણો, એટલે સંપૂર્ણપણે જે પાયાની જરૂરિયાત પ્રમાણે વરસાદ ન પડ્યો એટલે ખેડૂતોએ મોટરો ચાલુ કરવી પડી, મશીનો ચાલુ કરવા પડ્યા, લાઇટ બિલનું ભરણ પોષણ માટે આવ્યું, એટલે લઈ અને પાછો એક પાક તૈયાર થયો એટલે પછી પાછો વરસાદ આવ્યો. જે આગેતરું વાવેતર હતું એ સંપૂર્ણપણે નાશ થયું. પછી વાવણી લાયક જે ખેડૂતોએ વાવેતર કરેલું સાહેબ, અને એ વાવેતરની અંદર દિવાળીમાં પાછો વરસાદનો રાઉન્ડ આવ્યો અને એ રાઉન્ડની અંદર આ સંપૂર્ણપણે પાક નાશ થયો. હવે વધારાની અંદર ખેડૂતને આશાઓ હતી કપાસ ઉપર, તો અત્યારે ખેડૂતના ખેતરમાં કપાસ ફૂલ તોડેલો છે. મારી બાજુમાં એક ભાઈ છે મારા રિલેશનમાં, કે 70 વીઘાનો કપાસ છે, 200 મણની વેણી હતી, હવે ઉપર એટલો બધો વરસાદ પડ્યો એમાંથી અત્યારે 20 મણ કપાસ નીકળે એવી પોઝિશન નથી આ ખેડૂતની. આવી દયનીય હાલત આ કુદરતે આ ખેડૂત ઉપર પ્રકોપ કર્યો છે. તો અત્યારે ખેડૂતની દયનીય હાલત એવી છે કે અત્યારે માનો કે સંપૂર્ણપણે ઘાસચારો નાશ થઈ ગયો છે. ઘાસચારા પાસે અત્યારે કોઈ ખેડૂત પાસે છે નહીં, અને ખેડૂત ડેરીની સાથે માલધારીની સાથે માલની સાથે સંકળાયેલો વ્યક્તિ છે તો માલ નથી, તો પછી અત્યારે દૂધના કોઈ ભાવ નથી, અત્યારે દૂધ કરતા છાશ મોંઘી છે. આવી પોઝિશન આજે આ પરિસ્થિતિ છે. તો મારું એવું કહેવાનું છે કે આ હું ઉના તાલુકા અને ગીરગઢડા તાલુકાના સંયુક્ત તરીકે કહું છું, હજી અત્યાર સુધીની અંદર અમારા આ વિસ્તારની અંદર કોઈ અધિકારી આવ્યા નથી, કોઈ અધિકારીએ કોઈ તપાસ નથી કરી, માત્ર બે ગામની અંદર આવી 5-10 મિનિટ આવી અને જતા રહ્યા. તો મારી સરકારની પાસે હું અપેક્ષા કરું છું સાહેબ કે સંપૂર્ણપણે આ સરકારનું જે ખેડૂતનું દેવું છે એ માફ કરે, અને ખેડૂતને જે લાઈનમાં ઉભા રાખવાનો અત્યારે ખેડૂત પાસે સમય નથી સાહેબ. અત્યારે તમે માનો કે આ પોઝિશન ની અંદર છે તો અત્યારે રવિ સિઝન ની અંદર ઘઉંનું વાવેતર કરવાની તૈયારી ખેડૂત કરતો હોય તો એ સિઝન ની અંદર સતત 100 દિવસથી વરસાદ આ પ્રાંતની અંદર 100 દિવસથી સતત વરસાદ પડે છે. ખેતરની અંદર અત્યારે જઈ શકે નથી, પાક સંપૂર્ણપણે એનો નાશ થઈ ગયો છે. પછી અત્યારે જો સરકાર એમ વિચાર કરતી હોય, સરકાર તો મોટી મોટી વાતો કરતી હોય, ડિજિટલ ગુજરાત છે તો ડાયરેક્ટ ડિજિટલ થી તપાસ કરો ને ડિજિટલ થી ખેડૂતના ખાતામાં નાખો, જેથી કરીને સંપૂર્ણપણે ખેડૂતનો સમય વેડફાય નહીં. અત્યારે તમે માનો કે મંત્રી આવશે કે કોઈ સરપંચ આવશે, કોઈ વીસી વાળા આવશે, ચલો મંત્રી સરપંચ નું તો કામ નથી, સર્વેયર રેવન્યુ વિભાગના સર્વેયર આવે, એમને સર્વે કરવો પડે, એને નક્કી કરવું પડે, નુકસાન નક્કી કરવું પડે, સરકારે ધોરણો પણ નક્કી કરવા પડે. અત્યારે તો એવું કીધું છે કે એસડીઆરએફ અને એનડીઆરએફના નિયમોમાં જે કંઈ છે એના કરતા પણ વધારે સહાય ગુજરાતના ખેડૂતને મળશે. ફાઇન, આપણે એ સવાલો ખેડૂતના પૂછી રહ્યા છીએ, ખેડૂતનો મત પણ જાણી રહ્યા છીએ. મનોહરભાઈ, મુદ્દો મારો એટલો હતો કે હું તો આ દેવા માફીના આખા વિષયને એ રાજકારણથી દૂર રાખવા માંગુ છું, પણ છતાંય મુદ્દો તો ઉપસ્થિત ત્યાંથી થાય છે. ગુજરાતનો ખેડૂત એ કોઈ દિવસ માગવાનો નથી. એ તમારા જેવા કોઈ પક્ષો કહેશે કે કિસાન સંઘ જેવા કોઈ સંગઠનો કહેશે તો ઠીક છે, બાકી ગુજરાતનો ખેડૂત તો ક્યારેય એ માગવાનો નથી. પણ મારો સવાલ એ છે કે આપણે એ ખેડૂતોની મુશ્કેલી દર મુશ્કેલીમાં દેવા માફીની વાતો કરતા રહ્યા છીએ. ભાઈ, ખેડૂત માટે જરૂરી હશે, એના કારણે જે માંગ એ પક્ષો કરતા હશે, તમે કરતા હશો, નેતાઓ કરતા હશે, કે ખેડૂત અગ્રણીઓ પણ કરતા હશે. પણ અત્યાર સુધીમાં સરકાર પાસે આપણે કોઈ કે તમે એ મનવી શક્યા નથી, એની પાસેથી તમે કઈ લઈ શક્યા નથી. ખૂબ ખૂબ આભાર તમારો. ખેડૂતોની સંવેદના સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ રાજ્યના અન્નદાતાઓની ઉપર કુદરતનો પ્રકોપ એ એકમાત્ર વિકલ્પ માગે છે કે સરકારની કૃપા. જ્યાં સુધી સરકાર એની કૃપા ઉપર નજરઅંદાજ થી દૂર રહેશે અથવા તો એને સમજવાનો પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી આનો કોઈ વિકલ્પ નથી. તમે વચ્ચે એક શબ્દ પ્રયોગ કર્યો કે આ મુદ્દો લાગણીનો છે, સંવેદનાનો છે. એ કોના માટે છે? આ ગુજરાતની સરકારને સમજવાનો છે, લાગણી કે સંવેદના. એના પહેલા એક થોડી કમથી બાબત આગળ એ આવે કે સરકાર કમસે કમ અન્નદાતાઓ સામે જૂઠું ન બોલે. આવી મારી પહેલેથી હંમેશા હિમાયત રહી છે કે કોઈ પણ વાત તમે આપો ન આપો, તમે સરકાર ખેડૂતની માયબાપ બનીને ઉભી રહે ન રહે, ઉપર આકાશને નીચે ધરતી વચ્ચે ખેડૂત ખેતી કરતો હોય છે, પરસેવો પાડતો હોય છે, ત્યારે મુશ્કેલીના સમયે તમારી સામે ઉભો રહેતો હોય છે અને મુશ્કેલીના સમયે પોતાની વાત પોતાના હૃદયમાં હોય એ બહાર કાઢતો હોય છે. આવા સમયે સરકાર જૂઠું ન બોલે
એ વાત પણ એટલી જરૂરી છે અને સરકાર અત્યારે સતત ને સતત જૂઠું બોલે છે. અમારા જેવા વિપક્ષના લોકોની સંવેદના અને લાગણી ક્યાં પ્રગટ થાય છે કે જ્યારે ખેડૂત પરિસ્થિતિ ખેતરમાં ઉભો ન રહી શકે એવી થાય, ખેડૂતની પરિસ્થિતિ કુદરતીને કોપાયમાન રીતે એને આર્થિક રીતે બરબાદ કરી દે, એવા સમયે વિપક્ષ અથવા તો જાહેર જનતાના લોકોએ બહાર આવે. હું તમને સાહેબ આપણે કહું 15મી ઓક્ટોબર 2024 રોજ આપણે અહીંયા આગળ મંચ ઉપર આપણે વાત આ કરી હતી. તે દિવસે જુલાઈ મહિનાની અંદર 2024માં 319 કરોડ રૂપિયાનું પેકેજ સરકારે જાહેર કર્યું. બીજું પેકેજ એને જાહેર કરવા માટે ઓગસ્ટ મહિનાની 2024ની અંદર 1450 કરોડનું પેકેજ જાહેર કર્યું. આ બે પેકેજનો સરવાળો કરો એટલે થાય છે 1769 કરોડ રૂપિયા. એના 1769 કરોડની અંદર 500 કરોડ પણ એને ચૂકવ્યા નથી. સરકારે જાહેરાત કરી એનો મતલબ કે સરકાર ખેડૂત માટે એ ઉભી રહેવા માટેનો પ્રયત્ન કર્યો હતો. અમારા મોઢાએ સીવી લેવામાં આવ્યા હતા ત્યારે કે સરકાર વચ્ચે અમે બોલીએ છીએ 1700 એટલા કરોડ રૂપિયા આપશું, ત્યારે અમે મૌન બની ગયા છે કારણ કે સરકારે આપવા માટેની તૈયારી બતાવી હતી. આજે અમારા એ શબ્દ સાંભળવા માટે આવ્યા છે કે 500 કરોડ રૂપિયા આપ્યા નથી. એનો મતલબ એમ કે સરકારે અન્નદાતાઓ સામે જૂઠું બોલી છે અથવા તો કયું બોલતી નથી, પાલતી નથી. બીજી વાત, દિવાળી સુધીની અંદર તમે પણ મારા સાક્ષી છો, જયારે રાઘોજીભાઈ પટેલ કૃષિ મંત્રી તત્કાલીન હતા ત્યારે 1 વખત 2 વખત 3 વખત 4 વખત 4 વખત એ એગ્રીકલ્ચર મંત્રી એમ બોલે છે પેકેજ તમને મળી જશે, પેકેજ તમને મળી જશે, દિવાળી પહેલા મળી જશે, 2 દિવસમાં મળી જશે. સાહેબ એ કૃષિ મંત્રી 4 વખત જૂઠું સ્ક્રીન ઉપર બોલ્યા. એનાથી આગળ વાત કરું કે સરકારની અંદર ખેડૂતોમાં સીધી બેઠેલી સંવેદના એ મરી પરિવારો એ રીતની વાતો કરે છે. બીજું પાછું ઓક્ટોબર મહિનામાં 2024ની અંદર માવઠું આવ્યું. એ માવઠાને લઈને 10 મહિના સુધી એને લટકાવી રાખ્યું. અમે શું કર્યું, પેલા સર્વે કરો, બીજી ચર્ચા કરી કે પેકેજ જાહેર કરો, ત્રીજી ચર્ચા કરી નાણાં આપો. તમે નકરું માગ ખેડૂત માગે એમ વિપક્ષ માગે સરકાર પાસે. આ બધી ચર્ચાઓના અંતે નિચોડ શું આવ્યો? 10 મહિનાની અંતે 6 જિલ્લાનું જાહેરાત કર્યું. આજની તારીખે સાહેબ એક ફૂટી કોડી, આજની તારીખ એટલે 29મી તારીખે સુધી 1 પણ રૂપિયો સરકારે આ ઓક્ટોબર મહિનાની 2024ની અંદર માવઠું થયું એના પૈસા નથી મળ્યા. હવે વાત કરીએ 3 જે માવઠા થયા, જુલાઈ 24, ઓગસ્ટ 24 અને ઓક્ટોબર 24, આ ત્રણેયનો સરવાળો કરો તો લગભગ 10,000 કરોડ રૂપિયાની નુકસાની આ ખેડૂતના ખેતર ઉપર હતી. 10,000ના બદલામાં 500 કરોડ રૂપિયા પણ નથી આપ્યા. આ દેવાના ભાર નીચે દબાયેલો ખેડૂત હતો. ઉપરાંત આજનું આ 5 દિવસનું આ વાવાઝોડું કે જે ગણો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની જે પરિસ્થિતિ સર્જાણી એ સર્જાણી હતી. હવે આજે આપણે શું કરીએ છીએ, પાછા વળી જૂની સિસ્ટમ, પહેલા સર્વે કરો, પછી આપી પેકેજ જાહેર કરો, પછી કે નાણાં આપો. એટલે આ 3 વસ્તુ બોલવા સિવાય સામેના ખેડૂત પાસે કોઈ વિકલ્પ જ નથી. અને બીજું, સરકાર પરિપત્ર જાહેર કરે છે કે અમે તમને 20 દિવસમાં સર્વે કરીશું. સાહેબ, હું તમારી ગાડી કે મારી ગાડી કોઈ રસ્તા ઉપર એક્સિડન્ટ થાય એટલે આપણે 20 થી 25 મિનિટ, અડધો કલાકની અંદર ગાડી ઉભી રાખી, ત્યાં સર્વેયર આવી જાય અને આપણે ગાડી રિમૂવ કરી લઈએ છીએ. આટલી સ્પીડ માટે ઉદ્યોગ અને અન્ય બિઝનેસ માટે છે, વીમા કંપનીઓ કામ કરે છે. અહીંયા તો વીમાઓથી તો બોડું કરી નાખ્યું છે, વીમો તો છે નહીં. હવે સરકારે જે કામ નિભાવવાનું છે વીમાની જગ્યાએ, એનો સર્વે કરવા માટે તેમ કૃષિ મંત્રી શું બોલે છે, અમે 7 દિવસની અંદર સર્વે પૂરો કરશું. પરિપત્ર શું કાઢે છે? 20 દિવસનો પરિપત્ર કાઢે છે. સાહેબ, સરકારને સરકાર, કૃષિ મંત્રી એ સરકારી પ્રવક્તા છે, કૃષિ મંત્રી એના પરિયુમાં આવે છે, છતાં એક વખત એ 7 બોલે છે, પરિપત્ર 20 દિવસનો કાઢે છે. સાહેબ, આવું જૂઠું બોલી અને ખેડૂતોને ગુમરાહ કરવા માટે તમારી મનસા શુદ્ધ નથી, એ સીધો સંદેશો તમે આપી દીધો. બીજી વાત, ઓક્ટોબર મહિનાની અંદર 25માં છેલ્લા અઠવાડિયામાં જે માવઠું થયું એની અંદર આપણી પરિસ્થિતિ એ છે રાજ્યની કે એક પણ એવો ડિસ્ટ્રિક્ટ બાકી નથી. તમે એમ કહો કે આ જિલ્લામાં છે, આ જિલ્લામાં છે, નહીં. તમે મગફળી જયારે 9.5 લાખ ટન લેવી હતી ત્યારે તમે એવું કીધું કે 85,000 ખેડૂતો એવા છે કે એને મગફળી વાવી જ નથી. ખેડૂતોની ખબર નહીં પરિસ્થિતિ, આમાં એને આકાશવાણી ન થઈ, પણ એ તે દિવસે એગ્રીકલ્ચરના ચીફ સેક્રેટરીએ ટીવી પર આવીને કીધું કે 85,000 ખેડૂતોએ મગફળી વાવી નથી, એવું અમારી ડિજિટલ સર્વે, ક્રોપ સર્વેની અંદર દેખાય છે. તો સાહેબ, હું તમને એમ પૂછું, આ ડિજિટલ ક્રોપ સર્વે તમારી પાસે મિકેનિઝમ પડ્યું છે, ઉપર તમે ચગાવી દો અને જે ખેડૂતના ખેતર ઉપર પાણી ભરાયેલું છે એને સંપૂર્ણ વળતર આપો. નંબર 1, એના દેવા તમામ માફ કરો, જે ધિરાણ લીધું માફ કરો. અને બીજું મેઇન વાત એ છે સાહેબ, એક જ મિનિટમાં મારી વાત પૂરી કરું. કૃષિ મંત્રી એ અમારા વિપક્ષના કે કોઈ પણ આગેવાનને જવાબ આપે
હા. કે ભાઈ આવી કરુણ પરિસ્થિતિમાં કે તમારા સમયમાં શું ભૂતકાળમાં લઈ જાય એ કેટલી વ્યાજબી. અત્યારે તમારી પાસે, અમે તો કોઈ રાજનીતિ કરતા નથી, અમે તો અન્નદાતા સાથે ઉભા છીએ. અન્નદાતાની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન અમે કર્યો. અમારી પાસે વિકલ્પ એક જ છે કે સરકાર ઉપર દબાણ કરીએ, સરકારને વાત પહોંચાડીએ. તો સરકારના પ્રવક્તા હોય કે સરકારના કૃષિ મંત્રી હોય, એની પાસે અમારો સીધો સાધો, મારો કે તમારો કે ખેડૂતનો એક જ સવાલનો જવાબ અપેક્ષા હોય કે હા તમારી વાત લાગણીથી બોલાય છે, સંવેદનાથી છે, ખેડૂતોની સાથે ઉભા છે, વગેરે વગેરે. દેવું ઉદ્યોગ ન દેવું. તમે એમ કહો કે ભૂતકાળમાં તમે અમને 25 વર્ષ, આ વસ્તુ તેને સંવેદના અને તમારા શબ્દો છે કે લાગણી અને સંવેદનાનો વિષય છે, એમાં એ વસ્તુના શબ્દો ન મૂકવા જોઈએ. ચાલો બેન, ખુશી પણ આવી ગઈ છે. કદાચ હમણાં ખેડૂતોની જે પરિસ્થિતિ થઈ એનું જે નિરૂપણ છે, હું માનું છું કે ખૂબ ઓછી સેકન્ડોમાં એમણે કર્યું છે અને કદાચ ગુજરાતના લોકોએ ખૂબ એને શેર પણ કર્યું છે, લાગણીથી શેર કર્યું છે. પહેલા હું કહીશ વિડીયો ચલાવો, પછી હું એમને સવાલ પૂછું છું. વાહ કુદરત, એક તારી તો આશા હતી, તે પણ દગો દેવાનું શરૂ કરી દીધું. આ સ્ટ્રીટ લાઇટે સરકારને પાક નહોતો દેખાતો, એને આ ભર શિયાળે માવઠું ક્યાં દેખાવાનું. ખેડૂત આ પાકને ઢાકે તોય કેટલો ઢાકે, આ વેદના એક માત્ર ખેડૂત જ સમજી શકે. પોતાની હકી આખા વરસની મહેનત જાતી જોઈ શકે. આ હકીકતમાં બે દર્દ હોય છે, આ કમોસમી વરસાદ. અમીર પકોડા ખાવાનું વિચારતો હોય અને ખેડૂત ઝેર. આ સરકાર માટે ખાસ, સરકારના ટેકે ખેડૂત નથી જીવતા, ખેડૂતના ટેકે સરકાર જીવે છે, ખેડૂતના ટેકે સરકાર જીવે. ખુશીબેન, હું મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મને એ કહેશો કે આ વિડીયો કયા પરિપ્રેક્ષ્યમાં તમારે ઉતારવો પડ્યો, અને જે ગુસ્સાને હું જોઉં છું, ક્યાંય કે ખેડૂતની વાત કરતા એની લાગણીને હું જોઉં છું, અને કદાચ ગુજરાત આખું જોવે છે ને એના કારણે મહત્તમ લોકો આ વિડીયોને શેર કરી રહ્યા છે. પણ મારે સમજવું છે કે ક્યાં જઈને આ તમે લાગણીને ઠાલવી આવ્યા છો ખુશીબેન? આ જ્યારે તો પેલા આ જગતનો તાત એના હકનું માંગવા જાય છે, ત્યારે એના ઉપર લાઠી ચાર્જ થાય છે, ત્યારે એનું કોઈ સાંભળતા નથી, અને ત્યારે એને ઢોર માર કહેવાય ને મારે છે, અને ત્યારે કોઈ અટકાવે નહીં. ત્યારે એ લોકોને હાવ એમ જ કરી દેવામાં આવે કે તમને તમારું હકનું પણ નહીં મળે. આ સરકાર પાસે જયારે એનું હકનું માંગવા જાય ત્યારે એને લાઠી ચાર્જ મળે, અને બીજી બાજુ અને ત્યારે એની બધી જ આશા ખેડૂતની પૂરી થઈ ગઈ હોય. એક સરકાર જ એની આશા હોય અને ઈ આશા પણ એની ખતમ થઈ જાય, અને ત્યારે આ કુદરત પણ એને ઠપકો દઈ જાય, દગો દઈ જાય. ત્યારે જ મેં એમાં કીધું છે કે વાહ કુદરત, એક તારી પાસે આશા હતી, તે પણ દગો દેવાનું શરૂ કરી દીધું. એટલે ત્યારે એની એક પાસે આશા હોય અને ઈ પણ દગો દઈ દે, ત્યારે ખેડૂત હાવ તૂટી જાય. એના આંખમાં આંસુ નીકળવાના હોય, પણ આ હૃદયમાં એના આંસુને સમાવી જાય છે, કેમ કે આ સરકાર પાસે એક જ આશા હોય અને એને પૂરતું વળતર પણ ન મળે. અને મારી જેવી, મારા કરતા મોટી બહેનોના આ દિવાળી પછી ઘણાના લગ્ન હશે, અને ઈ મોલાત ઉપર જ એમના લગ્ન હશે, અને ત્યારે ઈ જગતનો તાત એની દીકરીને કેવી રીતના વિદાય કરશે? એના હાથમાં કઈ પણ આવ્યું નથી. એની નજર હમીથી એની 4 મહિનાની મહેનત એને જાતી જોઈ છે. તમે વિચાર તો કરો, તમારા આખા વર્ષનું જે મહેનત હોય અને તમારી નજર હમુથી આ જાતી હોય તો તમને કેવું દર્દ થાય? એક વખત તમારી કમાણીને કોકને આપીને તો જોજો, કદાચ તમારી ઉપર લેણું થઈ ગયું હોય ને, મીન્સ કે તમે કોકને દીધા હોય ને પૈસા, તોય તમને નીંદર નથી આવતી. તમારે ઈ લોકો પાછા દઈ દે એવી કેક તો આશા હોય, પણ આ ખેડૂતને તો એમ કે કઈ જ આશા ન હોય. એની પાસેથી બધું જ હાવ પાણીમાં જતું જોવા મળે. અને જ્યારે સરકારને એને સહાય કરવી જોઈએ ત્યારે સરકારે એના પગ પાછળ લઈ લે છે, અને જ્યારે આ સેટેલાઇટ જેવી જગ્યામાં પણ સરકારને પૂરતો ભાવ ઈ લોકો નથી દઈ શકતા. એમાં એવા શબ્દો દ્વારા મેં વર્ણવી છે, મેં મારા જાતે જ શબ્દને ઉપજાવેલા છે, મારા હૃદયમાંથી નીકળેલા એ શબ્દો છે. ચાલો ઘનશ્યામભાઈ, તો મુદ્દો એ છે કે એક દીકરી પણ કહે છે, ખેડૂતના એક હજારો દીકરાઓ પણ કહે છે, જેમના માથે કમાવાની જવાબદારી ના હોવી જોઈએ એવી ઉંમરના એ વર્ષો વિતાવી ચૂકેલા એ ઘણા બધા ખેડૂતો, જેના એ શરીર જોઈને તમને ખબર પડે
કે આખી જિંદગી પરસેવો પાડ્યો છે ને હજુ એનો કોઈ અંત નથી કે એને ક્યાં સુધી એ પરસેવો પાડવાનો છે આ જગતના આ પેટને ભરવા માટે, એ તમામ લોકો એ પોકાર કરી રહ્યા છે. હું માનું છું કે સરકારના કાને એ વાત સંભળાતી હશે અને કદાચ એ સંવેદના, એ લાગણી એને પણ ઉભરાતી હશે તો કંઈક એવું એ ખેડૂતો માટે થવાનું છે. બાકી માંગ બધા કરે છે. ગુજરાતનો ખેડૂત તો બિચારો ક્યારેય કરતો નથી, તમે સામેથી તો કહેવાના નથી, પણ હું માનું છું કે ગુજરાતના ખેડૂતની અત્યારની પરિસ્થિતિને જોતા એ કંઈક થવું જોઈએ કે 2025નું વર્ષ એ ખરાબ રીતે તો ખેડૂતના માથેથી પસાર થઈ રહ્યું છે, પણ સારી રીતે એ 2025નું વર્ષ એને યાદ રહે. હેમંતભાઈ, એક ખેડૂત તરીકે હું પોતે ખેડૂત છું. હું મારી ગામની કૃષિ મંડળીનો ચેરમેન છું જી, અને જાહેર જીવનમાં છું. એટલે આ જે પરિસ્થિતિ થઈ છે એમાં જેટલું દુઃખ ખુશીને હશે, જેટલું દુઃખ મનહરભાઈને હશે, કે જેટલું દુઃખ તમને હશે, કે જે આમાં ખેડૂતો મિત્રો બેઠા છે, એટલું દુઃખ મને અને મારા પક્ષને છે. અને એટલે જ જયારે આવી આફતો આવી છે, છેલ્લા થોડા વર્ષોથી આખી એક આ ગ્લોબલ સિસ્ટમના જે બદલાવ આવ્યો છે એના કારણે વારે વારે આ પરિસ્થિતિ ઉભી થાય છે. અને તમામ વખતે મનહરભાઈને હું આમ સારા સમજુ છું કે એક સજ્જન માણસ છે, પણ એ સરકાર ખોટું નથી બોલતી, પણ મનહરભાઈ ક્યાંક ખોટું બોલતા હોય એવું લાગે છે. કે હું જનરલ ક્યારે આને રાજકીય નથી બનાવવા માંગતો કોઈને. આવા પ્રશ્નોમાં આ એક ગંભીર આજે ચર્ચા છે. આ જયારે જગતનો તાત દુઃખી હોય ત્યારે તમામે દુઃખી થવું જોઈએ, એમાં હું પણ દુઃખી છું. પણ એક ગયા વર્ષે જયારે પણ હું અમદાવાદ જિલ્લાનું બાવળા તાલુકાનું મારું ગામ છે, હું મોટો ખેડૂત છું, હું નથી ઈચ્છતો કે મારે સરકારની કોઈ સહાય લેવી જોઈએ. હું વડાપ્રધાનની જે કિસાન સન્માન નિધિ આવે છે એ પણ નથી લેતો. મારા ખાતામાં ગયા વખતે મને પણ ખબર નહોતી ને જે નુકસાન થયું એનું વળતર મારા ખાતામાં જમા થયેલા છે, મારા બેંકના ખાતામાં, મારા મોબાઈલમાં પણ છે જે પૈસા જમા થયા છે. એટલે મનહરભાઈ એમ કે નથી આપ્યા એ વાત ખોટી છે. તાજેતરમાં જ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે નુકસાન થયું 5 જિલ્લાઓમાં, એના 947 કરોડ રૂપિયા સરકારે એને જાહેર કર્યા છે. એ પણ મળશે. અને હાલની પરિસ્થિતિ તો આ તો તમે બધાએ આપણે વાત કરી કે આમાં નથી ખેડૂતનો વાંક, નથી સરકારનો વાંક, પણ જયારે કુદરત રૂઠી હોય, અને અત્યારે તો સૌથી વધારે ખરાબમાં ખરાબ અત્યાર સુધીના જે વર્ષોમાં નુકસાન થયું હોય એમાં અત્યારે નુકસાન છે. અને એટલા માટે જ સરકારના જે પણ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો, અને સરકારે તાત્કાલિક બીજા જ દિવસે મંત્રીઓને પણ ત્યાં મોકલ્યા કે તમે સ્થળ ઉપર જે નિરીક્ષણ કરો, અને નિરીક્ષણ કરવા કરતા પણ એ ખેડૂતોની સાથે ઉભા રહેવા માટે. કારણ કે આ દેશનો ખેડૂત, ફક્ત ગુજરાત નહીં, દેશનો ખેડૂત ક્યારેય ક્યાંય માંગતો નથી. એને પહેલાથી જ એનામાં જે મનોબળ અને શક્તિ છે, હું ખેડૂત તરીકે હું જન્મ્યો છું, મને ખબર છે કે વાવે ત્યારથી જ એને ખબર હોય છે કે ગમે ત્યારે આમાં ગમે તે થઈ શકે. એટલે એને પહેલાથી જ એનું મન મજબૂત હોય છે. એટલે આ દેશનો ખેડૂત, આ રાષ્ટ્રનો ખેડૂત એ દેશને ને રાષ્ટ્રને સમર્પિત છે. આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકાર એકદમ સંવેદનશીલ છે, અને એને 7 દિવસમાં, ભલે 20 દિવસ કીધું હોય, પણ 7 દિવસમાં સર્વે કરવાનું તમામ અધિકારીઓને અને તમામ લોકોને કહી દીધું છે કે તાત્કાલિક સર્વે કરી અને એનો રિપોર્ટ આપે. અને એક પદ્ધતિ તો અપનાવી જ પડે. કોઈ પણ પદ્ધતિ કોને મળ્યું કોને ના મળ્યું કાલે, એટલે સાચાને મળે અને સરકાર એને વ્યવસ્થિત ચૂકવણી કરી શકે. એટલે સર્વે પણ જરૂરી છે. હું આજે જ ફોર્ચ્યુનેટલી કૃષિ મંત્રીના ત્યાં 3 કલાક પહેલા બેઠો હતો, ત્યારે મારે આ વાત એમની સાથે નીકળી. એટલે એમને કીધું કે આ સરકારનું મન મોટું છે, જે એના નિયમો છે, નોર્મ્સ છે, કે હેક્ટરે કેટલું કેટલું આપવું, એસડીઆરએફ અને રાજ્ય સરકાર તરફથી
એમાં પણ સરકારનું મન મોટું છે. ઓકે. ખેડૂતોને એનું નુકસાન ના જાય. હા. ખેડૂતોએ જે વાવણી કરી એને પાણી અને વીજળી, એનું ખાતર, એનું ઓકે. બિયારણ, હા. ખેડૂત ભાગી ના જાય, ખેડૂત તૂટી ના જાય, હા. એ તમામ સરકાર મન મોટું રાખીને વિચારી રહી છે આપવા માટે. એટલે મોટામાં ભાગે સરકાર ખેડૂતોની સાથે છે અને ક્યાંય પણ કોઈ ખેડૂત ભાગી ના જાય, તૂટી ના જાય, એના જે આજે બધું તો ચૂકવી શકાય એવી પરિસ્થિતિ નથી. અબજો રૂપિયાનું જ્યાં નુકસાન થયું હોય ત્યારે પણ ખેડૂતની સાથે રહે, ખેડૂત ભવિષ્યના માટે ઉભો રહી શકે. એટલે ખેડૂતે જે ખર્ચો કર્યો છે ઓકે. એ મોટા ભાગે સરકાર આપવાનું વિચારે છે અને વિચારશે અને સરકાર ખેડૂતોની સાથે છે. Fine. એટલે વિરોધ પક્ષ ખોટી વિરોધની વાતો ના કરે. ઓકે. આ સમય એવો છે કે લોકો સાથે રહીને બધા અરે ખુદ મનહરભાઈ તો કૃષિ નિષ્ણાત છે. હા. તમારે હવે તો આમાં એવા સૂચનો મનહરભાઈ કરવાના છે હા. કે આપણે શું સિસ્ટમ અપનાવવી. એ તો માગે તો ને. આવનારા એમને દિવસોમાં કેમ કરે? કૃષિ નિષ્ણાત કોઈ- નહીં પણ ખાલી વિરોધ કોઈ કરવો બધા બધા તમે અરે તમે ટીવી જેને નાખે. લાવો, તમે જેને લાવો એ બધા નિષ્ણાતો જ હોય અરે જોરદાર. અહીં આવીને સૂચન કરે સારા. હા, ઓકે. વિરોધ કરવા, જૂઠું બોલે, કોઈ પાર્ટી જૂઠું બોલે છે, પક્ષ જૂઠું બોલે છે, એના કરતા ઓકે. સારું. કારણ કે જે સિસ્ટમ છે હા. હવે કૃષિ નિષ્ણાતો, સરકાર અને ખેડૂતોએ પણ વિચારવું પડશે હા. કે આ પરિસ્થિતિમાંથી આપણે કઈ રીતે નીકળી શકીએ ભવિષ્યમાં. ફાઇન. ચલો મહેશભાઈ જામકંડોરણાથી છે. જી મહેશભાઈ બોલો. નમસ્કાર સર. જી નમસ્કાર બોલો. હવે જે આપણે વીટીવીમાંથી ઓલી કૃષિ પેકેજ જાહેરાત કરી છે ને, કૃષિ પ્રગતિ એપ, હા. એ એપ જ ડાઉનલોડ નથી થતી અને હર વખતે ભાજપ વાળા એમ કે વિરોધ પક્ષને બોલવાનું જ નહીં. હા. તો પછી ભાજપ વાળા સરકાર ચલાવે ને ભાજપ વાળા શાસન ચલાવે, વિરોધ પક્ષને બે આડકીઓ ઘરે. નહીં વિરોધ પક્ષ તો આપણે બધા ઘરે જ બેહાડી દીધો છે ને, હવે કઈ છે નહીં એમાં. એમ નહીં, આપણે જ બેહાડી દીધો. ભાજપ વાળા શું બેહાડ? આપણે પૂરો જ કરી વિરોધ નાખ્યો. પક્ષને કોઈને બોલવા જ નથી દેતા. સાચી કોઈ વાત છે. પણ ચલો બોલે અહીંયા તો કોઈ બોલે છે, બે સરખું બોલે છે. ફાઇન. ઓકે. ઉપલેટાથી છે ભાઈ મેણંદભાઈ. બોલો મેણંદભાઈ બોલો. એ હા કઈ દેવાના નથી, બધે ચોકલેટ દેવાના છે. તમે વોટ્સઅપમાં વાંચી ગયા લાગો છો. ભાજપ વાળા કઈ દેવાના નથી, બધા ચોકલેટ જ દેવાના છે. તમે માગો તો ખરા જોરદાર આમ હાથ ઊંચા કરીને. ભાજપમાં એની પાસે ક્યાં માગવા પાડો, એને રેવા જ દીધું. હું અત્યારે ભાજપમાં જ હતો. એમ હા સારું તો તમારો કોલ લાગી ગયો, બહુ સારું કહેવાય. હા, કેટલા વર્ષ ત્યાં લગાડું પણ લાગતો જ નથી. સારું ચલો ફાઇન. હું એવી આશા રાખું કે તમારો મત છે એ સાચો જ હોય. ઉદયભાઈ આંગળી ઊંચી કરે. બોલો ઉદયભાઈ બોલો. તો સાહેબ એક તો મારો તાલુકો ગીરગઢડા અને ઉનાભાઈ સંયુક્ત છે. હા. સંયુક્ત તાલુકો છે. તાલુકાની અંદર અત્યારે માનો કે આ તાલુકામાં આજે 6-7 દિવસથી સતત વરસાદ આવે છે. હા. આ તાલુકાની અંદર કોઈ મોટો ઉદ્યોગ છે નહીં, જી. કોઈ મોટો ઉદ્યોગ છે જ નહીં કે જેથી કરી અને કે મજૂરી જઈ શકે. તો મજૂર લોકો છે એ પણ ખેતીમાં અત્યારે પાણી ભલે છે, એ પણ કઈ જઈ શકે એમ નથી. અને બીજી વસ્તુ એવી છે જી. કે હમણાં દેવ દિવાળી પૂરી થશે, લગ્નની સીઝન આવશે. હા. ખેડૂત બિચારો અત્યારે દિવાળીના છોકરાઓના વેકેશન ખુલશે, એને ફી માટે પૈસા ભરવું પડશે, એના દીકરા દીકરીને પરણાવવાના સમય આવશે, આ બધા પ્રસંગો સાસવાના આવશે. તો મારે આ એક વીટીવી ના માધ્યમ દ્વારા મારે એક તમને એક ઉદાહરણ આપવાનું છે સાહેબ. હા. એક ઉદાહરણ આપવાનું છે, તમે શાંતિથી સાંભળજો. ચાલો. 2-5 મિનિટનો છે ખાલી. હા. કે જયારે ભારત આઝાદ થયો હા. ત્યારે આ દેશના ગવર્નર બન્યા હતા કૃષ્ણકુમારસિંહ ગોહિલ. હાજી. જયારે ભારત આઝાદ થયો એ પછીની વાત છે. હા. ત્યારે ભાવનગર જિલ્લાના એક ખેડૂતના બળદ છોડાઈ જાય છે. હા. જો આ દેશનો રાજા, આ દેશનો ત્યાં નેતા જાય છે કેવો હોય ચેન્નઈ ને. હા. તે- હા મેં વાંચ્યું છે. પછી ચેન્નાઈની અંદર પછી એ ખેડૂત ત્યાં છે કૃષ્ણકુમારસિંહ ગોહિલ પાસે ભોગે છે અને કપડા લગર વગર હોય અને કૃષ્ણકુમારસિંહ ગોહિલ એને ભાળી જાય છે. હમ. તે કહે છે કે હું ગુજરાતના ભાવનગર થી આવું તો કૃષ્ણકુમારસિંહ ગોહિલ એને બોટ ભરી જાય છે. હમ. અને એના કપડાના એના હાવભાવ ઉપર એને ખબર પડી જાય છે કે ખેડૂતની કઈક ઊંડી વેદના છે. અને ત્યારે ખેડૂત કૃષ્ણકુમારસિંહ ગોહિલને કહે છે કે સાહેબ મારા બળદ ચોરાઈ ગયા છે, હમ. મારી પાસે બળદ લેવાના પૈસા નથી. તો એ સમયના 5,000 રૂપિયા કૃષ્ણકુમારસિંહ ગોહિલે આપેલા બળદ લેવા માટે એ ખેડૂતને. તો આ દેશનો નેતા આવો હોવો જોઈએ સાહેબ. હા. હું ખેડૂતને ઉભો કરી શકે એવો આ દેશનો નેતા હોવો જોઈએ. ચલો ના હોય તો ભાજપ હોય, કોંગ્રેસ ઉદયસિંહ હોય. આપણી ના હોય તો આપણે તે એવા નેતા બનાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડે કે એનામાં સંવેદનાઓ લાગણીઓ એ જાગતી રહે ને હોય તો બની રહે કે ભાઈ છે જ. ઓકે ફાઇન. ઘનશ્યામભાઈ છે કાલાવાડથી. ઘનશ્યામભાઈ બોલો.
ભાઈ છે કલા ક્રોપ સર્વે નુકસાની માટેનો ક્રોપ સર્વે આપ્યો છે ગવર્મેન્ટે. જી હવે એમાં એવું છે કે મારા જ ગામમાં હું ગણતર કહું તો અહીંયા અત્યારે તો લગભગ પાક લેવાઈ ગયો છે અને વાવેતર પણ થઈ ગયા છે. હા તો હવે ક્રોપ સર્વે કરીને એમાં ફોટા અપલોડ કરીને શું કરશો? નહીં, વાવેતર થઈ ગયું છે એટલે હજી આ વરસાદ શરૂ થયો અને 4 દિવસ થયા, તો નુકસાન એ અત્યારે માવઠું થયું એના માટે કરવાનું છે. હા. નુકસાન તો આગળ થયું હતું ને. હા, આગળ બરાબર, જે આગળ વરસાદ થયો ત્યારે થયેલું હતું. આગળ 7 કે 8 જિલ્લાઓમાં કંઈક 1700 કરોડનું કૃષિ પેકેજ જાહેર કર્યું હતું. આ મુદ્દો જે અત્યારે ઉઠ્યો છે એ અત્યારના માવઠાને લઈને છે કે જે 26 તારીખથી શરૂ થયું અને 1 તારીખ સુધી ચાલવાનું છે, એનો સર્વે એમને 1 સપ્તાહમાં ને 20 દિવસનું આ જે કન્ફ્યુઝન છે એમાં પૂરો કરવાનો છે. ફાઇન. વિશાલભાઈ જામ ખંભાળિયાથી છે. વિશાલભાઈ બોલો. જી સાહેબ નમસ્કાર. જી નમસ્કાર, બોલો બોલો. એ સાહેબ આ સરકારનું તો અત્યારે એવું છે સાહેબ, હા, આ સરકારના ચાવવાના અલગ ને દેખાડવાના અલગ સાહેબ. ઓકે. પરવા સાહેબ 10 વીઘાની માંડવી સપ્ટેમ્બર મહિનામાં મારો વરસાદ થયો હતો ને એ પૂરી થઈ ગઈ હતી. હા, 7,000 રૂપિયા આપ્યા હતા. ઓકે. અને હજી તો આવી મોટી મોટી સાહેબ વાતો કરે, આને હરમ આવવી જોઈએ ખરેખર. તો કેટલો ખર્ચ તમે કર્યો તો વિશાલભાઈ એ 10 વીઘાની માંડવી માટે? 10 વીઘામાં સર 18 મણ બી આવ્યા હતા, 36,000 રૂપિયાના બી આવ્યા હતા. ઓકે. અને આ ખેડવાનું ને બિયારણ લીધું હતું, ખાતર ને બધું, મજૂરી એ બધો ખર્ચ કરો તો ખેડૂત અને બધું નુકસાન જતું રહ્યું હતું. હા બરે સાહેબ બધું. અરે કઈ રહ્યું જ નતું. હા, જામ ખંભાળિયા. જામ ખંભાળિયા. ફાઇન. હા, મનરભાઈ, મુદ્દો એ હતો કે સરકાર એવું કહે છે કે ભાઈ એના ઇનપુટના જે કોસ્ટ છે એના ઉપર એ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહી છે. ક્યાંક ખેડૂતને પાણી આપવા માટેનો એનો એ પ્રયત્ન છે કે ભાઈ ત્યાં એ પહોંચે. બિયારણ માટે એવું કહે છે કે ભાઈ સર્ટિફાઈડ એજન્સીઓ કામ કરે છે ને એને કંઈક સારું મળી જાય. તો મોટા મોટી એ એમનું લોજિક એ છે કે સરકાર એવી હજારો યોજના ખેડૂતો માટે ચલાવે છે. ભાઈ ટ્રેક્ટરમાં સબસિડી આપી, પંપ લેવો છે સબસિડી આપી, કે ભાઈ એને તારની વાડ બનાવી છે તો એની માટેની કોઈ યોજના છે. તો યોજનાથી એના હાથ એ ખેડૂતને મજબૂત કરી રહી છે. દેવા માફીની વાત એ કોંગ્રેસ માત્ર પોલિટિક્સ માટે કરે છે. અત્યાર સુધીનો સાર એ છે. હેમંતભાઈ, મારા મિત્ર ઘનશ્યામભાઈએ મને એક કેવું કીધું કે જૂઠું બોલે છે હાથે, બરાબર? મેં મારી જિંદગીમાં આ ભાજપની સરકાર આવી પછી હું એક વખત સીએમ ને મળ્યો છું, એ આ ભૂપેન્દ્રભાઈને. અને ભૂપેન્દ્રભાઈને હું આ પત્ર લઈ અને 18 મુદ્દા સાથે ચર્ચા કરી હતી. મેં કીધું તમે આ 18 મુદ્દામાંથી તમને જેટલા ઠીક લાગે ઓન સ્ક્રીન તમારી સુપ્રસિદ્ધ ચેનલની મારફત હું વાત કરું છું કે મુખ્યમંત્રીને હું એક વખત મળેલો છું અને હું એકલો મળ્યો હતો. રાજનીતિના પરિપ્રેક્ષની અંદર ટોળાને લઈને હું જઈ શકતો હતો, કોંગ્રેસને આખી ઉપાડી જતો હતો, પણ હું એકલા મળ્યો હતો કે સાહેબ તમે સંવેદન છો, તમે મૃદુ છો, તમે મક્કમ છો, એ બધી વાતો તમારા ભાજપવાળા બહુ કરે છે. તો હું એ ખેંચાઈ આવ્યો છું તમારી પાસે કે તમે મૃદુ અને મક્કમ છો, તો મારી લાગણી ખેડૂત વતી છે, ખેડૂત માટે છે, ગુજરાતના અન્નદાતા માટે છે. તમે સમજશો. એક પણ મુદ્દાની ચર્ચા ઉપર મને સામેની ઓકેનો પત્ર નથી આવ્યો. રાઘવજી પટેલને કૃષિ મંત્રી બન્યા પછી બંગલાની અંદર હું 3 વખત મળી આવ્યો. તમે કહો ને સકારાત્મક વાતો મૂકતા સકારાત્મક વાતો મૂકીને થાકી ગયેલા છીએ. અને તમને જૂઠું બોલવાની વાત કરું છું. હું સ્ક્રીન ઉપર બહુ શુદ્ધ બુદ્ધિમાં કહું છું કે રીતસરની જૂઠી વાત છે. તમે 7 તારીખે તમે એમ કહો 7 દિવસમાં તમે કહો કે હું સર્વે કરી નાખશું અને પરિપત્ર તમારો 20 દિવસનો આવે તો તમે જૂઠું નથી શું કહેવાય? એને કઈ ભાષા તમે કહેશો? સાહેબ તમે વિચાર કરો, તમારી અન્નદાતાઓની મસ્કરી કોણ કરી રહ્યું છે આજે? તમે આજે 25 વર્ષથી એક પેઢીથી તમે સરકારમાં બેઠા છો અને તમે સરકારમાં બેઠા છો, નહીં પાણી આપો, ન વીજળી આપો, ન પાકનો ભાવ આપો, ન વીમો આપો, ન સુરક્ષા આપો. તમે કશું નથી આપતા ગુજરાતના ખેડૂતોને અને તમે એમ કહો છો અમે જૂઠું બોલીએ છીએ. વાસ્તવિકતાના દર્શન કરો. ખેડૂતના ખેતરો પર મુઠ્ઠીઓ વાળીને ભાગી શકે એવો પરિસ્થિતિનું સર્જન તમે કર્યું 25 વર્ષમાં. તમે એક પણ બાબત એવી બતાવો તમે ખેડૂતની અંદર કે તમે ખેડૂતોને ખુશ કરવાનું કામ કર્યું, એના મોઢા પર સ્મિત આવે એવું એક કામ નથી કર્યું તમે 25 વર્ષમાં. આ વાસ્તવિકતા છે. એના બીજા નંબરમાં તમને વાત કરું, આ ગુજરાતની કૃષિ યુનિવર્સિટીનો નખો વાળી લીધું છે ગુજરાતના કૃષિ વિભાગે. તમે એક પણ કૃષિ મંત્રી, 7 કૃષિ મંત્રીને હું પર્સનલી મળ્યો છું, પર્સનલી. એક પણ કૃષિ મંત્રીએ સંવેદનાથી અન્નદાતાઓની સામે જોવાની હિંમત નથી કરી. આ પરિસ્થિતિ છે ગુજરાતની. અને આપણે બોલીએ મૃદુ ને મક્કમ ને મૃદુ ને મક્કમ, આવા વિશેષણો વાપરીને ખેડૂત મારો આત્મા ને ખેડૂત મારો અન્નદાતા અને ખેડૂતનો નખો કાઢવા માટે રોજ ચર્ચા કરવાની વિધાનસભામાં. આ વાસ્તવિકતા છે ગુજરાતના ખેડૂતોની.
એટલે હું તમને કહું છું રમણભાઈ, આ મારી આ નોબલ અન્નદાતાઓની પરિસ્થિતિ ઓલી દીકરીને હું અભિનંદન આપું છું. એક દીકરીએ ગુજરાતની અંદર 6.5 કરોડની જનતામાં એક દીકરીનો અવાજ આવ્યો. સાહેબ એ દીકરીનો અભિનંદનને પાત્ર થઈ કે હિંમત તો કોઈ કરે છે, આ અન્નદાતા માટે કોઈ બોલે છે, ખેડૂતના ખેતર ઉપર કોઈ બોલે છે. મેં અગાઉ પણ તમારા સાથે ચર્ચામાં કીધું છે કે ગુજરાતની અંદર ને દેશની અંદર અન્નદાતા એ ખેડૂત ખેતર છોડી દેશે, શિક્ષક વર્ગખંડ છોડી દેશે અને સૈનિક છે સીમા છોડી દેશે. આ દેશની હાલત અધપતનના આરે આવી ગઈ છે. આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે આ દેશમાં 10 વર્ષથી. એટલા માટે કહું છું કે ખેડૂતો સામે તમે સંવેદનાથી જુઓ, સમજદારીથી જુઓ, લાગણીથી જુઓ. તમે આમાં નાટકબાજી બંધ કરી દો. તમારે ખેડૂતોને ના દેવો હોય તો સ્ક્રીન ઉપર બોલો કે અમને ખેડૂતે કશું દેવા નથી. હમણાં ઘનશ્યામભાઈ એવો શબ્દ પ્રયોગ કર્યો, બહુ બધી મોટી નુકસાન છે, બધું દેવાયું તો છે નહીં. સાહેબ ગુજરાતના કે દેશના અન્નદાતાઓને જેટલું દો એટલું દઈ શકાય એવી પરિસ્થિતિ છે. 80 કરોડ લોકોનો રોટલો ને પેટ ભરે છે આ લોકો. ઓકે, આ વાસ્તવિકતા છે દેશ. ચાલો એ રોષને પણ હું સમજુ છું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીશું. હરેશભાઈ તમારી પાસે પણ આવું છું. એક બ્રેક લઈએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. હરેશભાઈ, બ્રેક પર જતા પહેલા તમારે કોઈ વાત કરવી હતી, પ્લીઝ કહેશો. હરેશભાઈ. હેમંતભાઈ, જી થોડોક સમય આપજો મને. બોલો. ભારત પ્રધાન દેશ છે. ભારતનું અર્થતંત્ર ખેતી આધારિત છે. જી. તથા ધંધા ઉદ્યોગ ધંધા ખેતી આધારિત છે. અત્યારે ખેતી છે ને ધીમે ધીમે ડાઉન થતી જાય. જી. ખેતી કરવા કોઈ ખેડૂત રાજી નથી. કારણ કે હું તમને એક નો દાખલો આપું. 1995 મેં પહેલો વેલો કપાસ વાવ્યો, શંકર 6. તેથી મેં 630 રૂપિયા કપાસ વેચ્યો હતો. ઊંઘા માર્કેટિંગ યાર્ડ નો જો રજીસ્ટર હોય તો જોઈ લેવાની છૂટ છે. અને ત્યારે ડીએપી ની ગુંડા 187 રૂપિયા હતા, યુરિયાના 47 રૂપિયા હતા. અને મારી પાસે લખેલું છે બધો ખર્ચ કે એક એકરનો કપાસ ઉત્પાદન કરવામાં મારે 8 સુધીનો 2800 રૂપિયાનો ખર્ચો આવ્યો. અને 39,000 રૂપિયાનો મેં કપાસ વેચ્યો હતો. ત્યારે સોનાનો ભાવ હતો 3,500 રૂપિયા. ખેડૂતો અત્યારે દેવાદાર કેમ બનતો રહે છે બીજાને ખબર નથી. ખેતી હું કરું છું, મને ખબર છે ખેતી કઈ રીતે થાય. આ તો બધા હું કોઈ પક્ષનો તમને હું કહી દઉં, હું કઈ ભાજપનો વિરોધ નથી, કોંગ્રેસનો સપોર્ટ નથી કરતો. હું તો ખેડૂત તરીકે કહું છું. હું સરકાર કે આમ જનતા, ઘણા વેપારીઓ કે નોકરિયાથી વિરોધ કરે છે ખેડૂતો. મારી મોઢે સાંભળેલું છે. ખેડૂતો કહેતી નહીં કે ખેડૂતોના દેવા માફ છે તો અમે ગાડી રોડમાં લીધે અમારે માફ કરી દેવા જોઈએ. પણ એને ખબર નથી કે તમને ખેડૂતો રાતથી મહેનત કરીને તમારે પેટમાં અન્ન નાખે છે. અને ખેડૂતોને ખરેખર અત્યારે પૂરું વળતર નથી મળતું. એમાં અત્યારે તો ખેડૂતો માટે આપ ફાટ્યો છે. દિવાળી પછી એટલો વરસાદ 8 દિવસ સતત પડે કે ખેડૂતો માટે આપ ફાટ્યો છે. એના માટે સરકારે તાત્કાલિક સર્વે ડિજિટલ બધું શું કરવાની જરૂર છે. જાહેરમાં ખબર છે કે ભાઈ રહ્યું છે. અને ઓલા ભાઈ હમણાં બોલતા હતા કે અમે ટ્રેક્ટરમાં સહાય આપી હતી, ઓલામાં સહાય આપી હતી. હેમંતભાઈ, હું તમને ચોખ્ખું શબ્દોમાં કહી દઉં, હું થોડો ભણેલો છું. વર્ષોની ખેતી, હું 47 વર્ષથી ખેતી કરું છું. જી જી. હું પેલા જીએસટી નહોતો, મારી મેં ટ્રેક્ટર લીધું, મારી પાસે 1,10,000 રૂપિયા જીએસટી લીધું, 45,000 મને સહાય આપી. મને નથી તમારી સહાય જીએસટી પેલા અત્યારથી ધકાતી નહોતી. પેલા વર્ષો પેલા ખેડૂતોને જે કઈ માલ લેવાની મને કોઈ ટેક્સ નહોતો. પાર્કિંગના 11,500 39,000 રૂપિયા કરી નાખ્યા. કેમ ખેડૂત ટકે આમાં? બહુ સાચું. એ જગ્યાએ સહાય આપી, અમને લઈ લેવાનું છે પેલા, પછી એમાંથી 25% આપવાનું છે. હું કંપનીનો કાર્ય કરતા છું, તમે સમજી લો કોનો સપોર્ટ કરતો. છતાંય મારા વરાળ બોલાવે છે. નહીં પણ એ સાચી પરિસ્થિતિ હરેશભાઈ આજના સમયમાં બોલવી જ જોઈએ ને, કહેવી જ જોઈએ. એ ખબર તો પડવી જ જોઈએ. મૂળ ઘનશ્યામભાઈ મુદ્દો એ હતો કે એ ખેડૂત પણ પોતે સમજે છે કે એની પરિસ્થિતિ શું છે. સરકારને એ પરિસ્થિતિ સમજાવવા માટે સમજાવી રહ્યો છે. હેમંતભાઈ, આપણે પહેલા પણ વાત થઈ, હજુ પણ કહું છું કે જ્યારે આવા વાવાઝોડા, વરસાદની જે પણ નુકસાની આવી છે, સરકારે શક્ય વધારેમાં વધારે મદદ કરવાની કોશિશ કરી છે. મનહરભાઈની જાણ માટે, અને હમણાં આપણા ઉદયસિંહ ગોહિલ કહેતા હતા કે કેવો રાજા હોવો જોઈએ. તો આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને પહેલું કામ એને નર્મદાના દરવાજા નાખવાનું કર્યું, જે વર્ષોથી
કોંગ્રેસના શાસનમાં નહોતું થતું. એને ખબર છે કે આ ગુજરાતના ખેડૂતને પાણીની બહુ જરૂર છે. આ તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ભગવાનની મહેરબાની, એના પુણ્ય, એના કારણે હવે જ્યારથી સરકાર આવી ત્યારથી દુષ્કાળ નથી પડતા. નતર પહેલા સતત કોંગ્રેસના શાસનમાં મને ખબર છે કે દુષ્કાળો એ કુદરત હતી, પણ દુષ્કાળો પડતા હતા એટલે મોદી સાહેબે પહેલું જ કામ દરવાજા નાખવાનું કર્યું. ને આજે કચ્છ સુધી એની ખેતી તમે જુઓ. વડાપ્રધાન કિસાન સન્માન નિધિ મનહરભાઈ માગ્યા વગર, સારું વરસ હોય, ખરાબ વરસ હોય, ખેડૂત ગમે તેવો હોય, એના ખાતામાં વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. એ આ રાજા કૃષ્ણકુમારસિંહને જે ઉદયસિંહે કીધું એમ આ વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે ખેડૂતોને ટેકો રહે એટલા માટે તમામના ખાતામાં વર્ષમાં 6,000 રૂપિયા આવે છે. મનહરભાઈ, પહેલા હું પણ ખેડૂત છું, હું કોંગ્રેસમાં હતો. 15, 17, 18% ધિરાણ ઉપર વ્યાજ લેવામાં આવતું હતું. આજે વગર વ્યાજે ધિરાણ આપવામાં આવ્યા છે. હું મારી ગામની મંડળીનો હું ચેરમેન છું વર્ષોથી, મને ખબર છે. એ જ રીતે ફોસ્ફરસ આધારિત જે ખાતરોની સબસિડી સરકારે અત્યારથી જ નક્કી કરી નાખ્યું કે જે ફોસ્ફરસ આધારિત ખાતર છે એની ઉપર સબસિડી એને મંજૂર કરી અને એને ખેડૂતોને વધારે બોજ ના પડે એટલા માટે તમે શિયાળુ પાક હોય, ખરીફ પાક હોય, એનું પહેલાથી જ એમએસપી નક્કી કરવામાં આવે છે. ગયા વર્ષે 12.5 લાખ ટન તમે આપણે સિંગમાં 12.5 લાખ ટન સરકારે ખરીદી કરી અને 50 લાખ ટનથી વધારે ગુજરાતમાં પાક થયો. શેના કારણે? સરકાર એને સમયે વીજળી આપે છે, સરકાર એને બિયારણ, સરકાર એને ખાતર અને તમામ સુવિધાઓ આપે છે એટલા માટે. અને સરકાર ખેડૂતોને મજબૂત કરવા માંગે છે એટલે એક પશુ નિભાવ માટે પણ ખાલી એક પશુ નિભાવનો 35,000 રૂપિયા વગર વ્યાજે કોઈ પણ પશુ રાખે એને વગર વ્યાજે પશુ નિભાવ માટે એના 35,000 રૂપિયા આપવામાં આવે છે. એ જેના ખાતામાં પડતા હશે એ કોઈ ના નથી પાડતું અને જેને એ લાભાર્થી બનતા હશે એ કોઈ ના નથી પાડતું. મૂળ મુદ્દો એ છે કે અત્યારે આવી પડેલી પરિસ્થિતિમાં જે કઈ કરવા જેવું લાગે એ કરજો. એમ કહી દીધું એ બધું કરી નાખવું કઈ જરૂરી નહીં જ સમજતી હોય. હેમંતભાઈ, મેં પહેલા જ કીધું કે અત્યારે પરિસ્થિતિ આવી છે, બધા જ દુઃખી છે. સરકાર એના માટે એટલા માટે તો સર્વે કરવાની વાત કરી. 7 દિવસ હોય કે 20 દિવસ, ચાલો 20 દિવસ થાય. મનહરભાઈ કે છે ખોટું બોલે છે, 7 નહીં 20 દિવસ. અને 20 દિવસ પણ નક્કી તો થયા ને. 20 દિવસનો પણ સરકારે પરિપત્ર તો કાઢ્યો છે ને. તમે મને 21 દિવસે વાત કરજો મનહરભાઈ, પણ 7 તો એ પહેલા થશે. પણ જો અમે 7 દિવસ કઈ 20 દિવસ કીધા હોત તો તમે જ પાછા કે પણ 20 દિવસ કીધું છે પણ વહેલામાં વહેલું થશે. હેમંતભાઈ, ધોરણો કરતા પણ સરકાર વધારે સારી રીતે સરકારને ખબર છે કે આ ખેડૂત આધાર છે. ઘનશ્યામભાઈ, મનહરભાઈ, ખુશીબેન, રઘુભાઈ, ઉદયસિંહ અને હરેશભાઈ, 6 વક્તાઓનો ખૂબ આભાર માનું છું. એની સાથે જે દર્શક મિત્રો ખેડૂતો જોડાયા એમની લાગણીનું પણ સન્માન કરું છું, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ઘણા બધા મિત્રો એ સંપર્ક કરે છે, ઘણીવાર બધા પર્સનલ વોટ્સઅપ પણ કરે છે, પણ સમયના અભાવના કારણે એ ખૂબ ઓછા ખેડૂતોને, વડીલોને સમાવી શકીએ છીએ. પણ જેટલા પણ લોકો જોડાઈ શકાય તમામનો આભાર માનું છું. આવતીકાલે ફરી આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આવજો.